get ready with him. તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. તો આજની સવાર તો જો આપણી થઈ ગઈ હતી કંઈક આવી, અને પછી સવારમાં ઉઠતા વેળ જોયું તો અહીંયા પપ્પા લઈ આવ્યા હતા વાડિયાથી શાકભાજી. પણ એ શાકભાજીને મૂકી અને આપણે વયા ગયા હતા સીતા નાવા. નાહી ધોઈને આપણે થઈ ગયા હતા એકદમ રેડી થઈ, અને પછી આપણે બેસી ગયા હતા સીતા ભગવાનને સ્નાન કરાવવા. પછી તો ભગવાનને પણ સ્નાન કરાવીને આપણે કરી દીધા હતા મસ્ત રેડી. હા, થોડાક નખરા કર્યા હતા પણ પછી ફાઇનલી મસ્ત રેડી થઈ ગયા હતા. અને પછી આ બાજુ જોયું તો બા શેકતા હતા તડકો, અને પછી આપને લાગી ગઈ હતી ભૂખ એટલે આપણે કરી લીધો તો નાસ્તો. પછી તો જો આપણે મિરરમાં જોયું એટલે આપને એવું લાગ્યું કે આપણી બિયર્ડ થોડીક વધી ગઈ છે એટલે હવે સેટ કરાવવી પડશે. એટલે આપણે વયા ગયા હતા સીધા બિયર્ડ સેટ કરાવવા. અને આ જો આ ક્લિપ છે ને આપણે આપણા બાર્બર અંકલની ફરમાઈશથી ઉતારેલ છે, કેમ કે હું છું ઇન્ટ્રોવર્ટ અને પબ્લિકમાં શૂટ કરવું મને એટલું ફાવે નહીં, પણ તોય આપણે જેવી તેવી ક્લિપ ઉતારી લીધી. એનીવે પછી આપણે બિયર્ડ સેટ કરાવીને પહોંચી ગયા હતા ઘરે, અને ઘરે પહોંચીને આપણે ખાઈ લીધી હતી મેગી. પછી તો મેગી ખાઈ અને જોયું તો જો ઉડતું કંઈક અલગ જાતનું પક્ષી આવ્યું હતું અને સ્લાઇડરમાં પટકાણું. તો મમ્મી કે ક્લિપ ઉતારી લે, પણ મેં ફોન કાઢ્યો હતા તો એ ઉડી ગયું. એનીવે પછી મમ્મી જોતા હતા મોબાઈલ, અને આપણે હતું થોડું કોલેજનું કામ એટલે આપણે એ કરતા હતા. અને પછી તો કામ પતાવીને આપણે જેવા જ કિચન બાજુ ગયા ત્યાં મમ્મી જો બનાવતા હતા સરસ મજાના થેપલા. એટલે પછી આપણે થેપલાને ચા ખાઈ લીધો, અને પછી થોડીક વાર જોઈ લીધું હતું CID. અને CID જોઈ અને પછી આપણે વયા ગયા હતા સીધા સુવા. તો મળીએ હવે કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.